ત્રિવેદી સામે અવિશ્વાસની દરખાસ્ત વ્યક્ત કરી। આ અવિશ્વાસની દરખાસ્ત બાદ રાજકારણ ગરમાઈ ગયું છે। પ્રમુખ પદેથી હટાવવાની માંગ સાથે 63 લોકોએ કમિટીને પત્ર લખ્યો હતો અને પત્રને ધ્યાને લઈને 14 ઓક્ટોબરે અવિશ્વાસના પ્રસ્તાવ પર વોટિંગ થશે। પ્રમુખ પદે યોગ્ય કાર્ય ન કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે। તેઓને આટલા મોટા માર્જિનથી ઇલેક્ટ કર્યા છે તો બારે તેની સામે એને ચાલુ રાખવા કે ન રાખવા તે અંગે નિર્ણય લેવો જોઈએ। તો જેના માટે રેફરન્ડમ કરવું પડે। જે રેફરન્ડમ આગામી 14 તારીખે અમે જે નોડલ ઓફિસર રાખ્યા છે નિલેશ પંડ્યા સાહેબ, તેઓના વડપણમાં તમામ બારના સભ્યો 14 તારીખે વોટ આપશે કે બ્રિજેશ ત્રિવેદી સરે ભવિષ્યમાં પ્રમુખ તરીકે ચાલુ રહેવું જોઈએ કે ન રહેવું જોઈએ। હવે આ મામલે એડવોકેટ એસોસિએશનના પ્રમુખે નિવેદન આપ્યું છે કે કેટલાક લોકોના ગમતા પ્રમુખ ન આવ્યા એટલે નડે છે। કોઈપણ સંજોગોમાં હોદ્દાનો કંટ્રોલ લેવા કાવતરા કરી રહ્યા છે। અંગત સ્વાર્થ માટે સત્તાનો દુરુપયોગ પણ થતો હોવાનો તેમણે આક્ષેપ લગાવ્યો। 14 ઓક્ટોબરે જ મતદાન બાદ ખ્યાલ આવશે કે હું ચૂંટાયેલો રહીશ કે નહીં। એક પર્ટિક્યુલર ગ્રુપ જો એ અથવા એમના પપેટ્સ જે કહેવાય કઠપુતળીઓ એ ન ચૂંટાય તો દર વખતે આવા રેક્વિઝિશન લાવી અને જે ચૂંટાયેલા ડેમોક્રેટિકલી ચૂંટાયેલા માણસો હોય તેને નડે એવું વર્ષો વર્ષ જોવામાં આવ્યું છે। અસીમભાઈ સામે પણ આવી રીતે ખોટી રીતે રેક્વિઝિશન લાવેલા, બીજા બધા જ્યારે એ ગ્રુપના સભ્યો ન ચૂંટાય। આ એક એ લોકોની મોડસ ઓપરેન્ડી છે। કોઈપણ સંજોગોમાં બાર એસોસિએશનના હોદ્દાઓનો કંટ્રોલ લેવો અને એ સત્તાનો દેખીતી રીતે દુરુપયોગ કરવો પોતાની અંગત સ્વાર્થ માટે। મને એવું ફાવ્યું નથી। હું ચૂંટાયેલો રહીશ કે નહીં રહું એ 14મી ઓક્ટોબરે ખબર પડશે।